નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવી તો હવે ખેર નથી. નશામાં વાહન ચલાવનારો વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. દારૂડિયા ચાલકોને પકડવા પોલીસને પ્રોત્સાહન રાશિ મળશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરાત કરાઈ છે કે પોલીસ કર્મચારીઓને 200 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ત્યારે લોકો આ નિયમનો ભારે વિરોધ કરી રહ્યા છે. ત્યારે પોલીસે અમદાવાદમાં રવિવારના રોજ એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કુલ 39 લોકો પર એફઆઈઆર નોંધીને ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસને ડ્રિંક એન્ડ ડ્રાઈવ પહેલા દિવસે સફળ થઈ, પરંતુ ખુદ અમદાવાદ પોલીસ એવું સ્વીકારે છે કે આ તો પોલીસ કર્મચારીઓ માટે જાહેર કરાયેલા ઇનામની અસર છે. ત્યારે અમદાવાદ પોલીસની આ જાહેરાત અનેક સવાલો પેદા કરે છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે જ અને દારૂ પીનારાઓને રોકવાનું કામ પોલીસનું છે. ગુજરાતમાં આવતા દારૂને રોકવાનું કામ પણ પોલીસનું જ છે. ત્યારે શું ઇનામ આપશો તો જ પોલીસ કર્મચારીઓ કામ કરશે? દારૂડિયા પકડવા એ પોલીસની ફરજમાં આવે છે અને જો પોલીસના નાક નીચે બેરોકટોક દારૂ પીવાય છે તો તે પોલીસની બેદરકારી છે.